મોરબી ખાતે બિલીફ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। મોરબીમાં સોરડી ખાતે બિલીફ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ અને સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 1 થી લઈને 12 અને ગ્રેજ્યુએટ સુધીના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ, ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જીવનચરિત્ર અંગેની બુક્સ સાથે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમજ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહાનુભાવોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે રિટાયર્ડ MD સિવિલ સર્જન ડૉક્ટર MB પરમાર ઉપસ્થિત રહ્યા હતા। તેમજ નાયબ મામલતદાર હરેશભાઈ ચૌહાણ, નાયબ મામલતદાર શૈલેષભાઈ રાઠોડ, નાયબ મામલતદાર ગિરીશભાઈ બોસિયા, PGVCL શંકરભાઈ પરમાર, ડૉક્ટર મુકેશ N વાણિયા, ડૉક્ટર નટવરભાઈ સોલંકી, ડૉક્ટર પરેશ પારિયા, ડૉક્ટર સુરજ ઝાલા, ડૉક્ટર વિશાલ ઝાલા તેમજ રિટાયર્ડ આસિસ્ટન્ટ કમિશનર KR ચાવડા, રિટાયર્ડ પોલીસ વિભાગ નાનજીભાઈ બોસિયા, રિટાયર્ડ મોરબી નગરપાલિકા દેવજીભાઈ મકવાણા, રિટાયર્ડ તલાટી મંત્રી ગોરાભાઈ બોસિયા, રિટાયર્ડ CBI આર્મી મેન નારાયણભાઈ સોલંકી, રિટાયર્ડ CASI રાઘવજીભાઈ પરમાર અને રિટાયર્ડ નેવીના જીવણભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે બિલીફ ફાઉન્ડેશનના પ્રમુખ આકાશભાઈ પરમારે જણાવ્યું હતું કે શિક્ષણ એ જ સમાજ અને વ્યક્તિના જીવન ઘડતર માટેનું એક મહત્ત્વનું પરિબળ છે। પોતાના બાળકોને યોગ્ય શિક્ષણ મળે તે માટે રસ દાખવી સમાજની ભાવિ પેઢીનું ઉચ્ચ શિક્ષણની યોગ્ય દિશા મેળવી રહે તેમજ સમાજના બાળકોના પ્રોત્સાહિત સમાજના શૈક્ષણિક જાગૃતિ માટે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર તથા રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલેના વિચારને આગળ વધારવા માટે આ વિદ્યાર્થી સન્માન સમારોહ તેમજ સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ધવલ ત્રિવેદી, વાત્સલ્યમ સમાચાર, મોરબી। મારું નામ આકાશ કુમાર ગલાભાઈ પરમાર। બિલીફ ફાઉન્ડેશન મોરબી દ્વારા વિદ્યાર્થીઓના સન્માન સમારોહ બાબતે સામા કાંઠે સોરડી વિસ્તારમાં પઠાવડી લાઇનમાં આ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે એ લોકોને સરખા પરિબળો અભ્યાસના મળી રહે એના પ્રોત્સાહન માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ડૉક્ટર MB પરમાર સાહેબ, મુકેશભાઈ વાણિયા, નટવરભાઈ સોલંકી, ડૉક્ટર સુરજ ઝાલા, ડૉક્ટર વિશાલ ઝાલા તથા અમારા નાયબ મામલતદાર શ્રી હરેશભાઈ ચૌહાણ, શૈલેષકુમાર રાઠોડ, ગિરીશભાઈ બોસિયા, શંકરભાઈ પરમાર તથા શિક્ષકગણમાં રાજેશભાઈ પરમાર, નરેન્દ્રભાઈ પરમાર, દિનેશભાઈ ટુંડિયા, કનુભાઈ ચૌહાણ, રમેશભાઈ ચાવડા, જસવંતભાઈ ચાવડા, રમેશભાઈ જાદવ, દીપકભાઈ જાદવ, ગૌતમભાઈ ટુંડિયા, ચમનભાઈ ડાભી, ઈશ્વરભાઈ સાવરિયા, નીતિનભાઈ સનારિયા, દિનેશભાઈ સાવરિયા, દેવાંગીબેન બોસિયા, ઉષાબેન ભોંખોડિયા તથા હિતાબેન જાદવની હાજરીમાં આ વિદ્યાર્થી સન્માન સમારોહ સંપન્ન કરવામાં આવ્યો। અમે બિલીફ ફાઉન્ડેશન દ્વારા સામાખાટા વિસ્તારના સોરડી, ચામુંડાનગર, મારુતિ પ્લોટ, માળિયા વનાડિયા, રામદેવનગર વિસ્તારના 300થી વધુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપી આ વિદ્યાર્થી સન્માન સમારોહનું કાર્યક્રમનું આયોજન કર્યું।